જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ મરચીના ફિલ્ડની અંદર। જોઈ લ્યો દેશી મરચી છે, કાંઈ ઘટે નહીં। જોઈ લ્યો મરચા એના મોટા, જો બતાવું દેશી મરચા થઈ ગયા છે। જોઈ લ્યો ફૂલડું ને આકડું ને બહુ મસ્ત મસ્ત છે। અને કલર જોઈ લ્યો એનો આખી મરચીનો। કેટલા વીઘા છે? 7-8 વીઘા મરચી છે। બહુ મસ્ત મસ્ત છે, ખંભે પોતે। જોઈ લ્યો મરચા, જોઈ લ્યો મરચી પણ એક નંબર છે। પાંદડા જ ફાફડા, જોઈ લ્યો બહુ મરચી સારી હો। જોઈ લ્યો થારી ફેરવી લ્યો, મસ્ત મસ્ત વેરાયટી છે। આવી મરચી તો મરચી કહેવાય હો, ખર્ચો એવડો કરે। હજી ફ્લાવરિંગ પુષ્કળ ચાલુ છે, મરચું એટલું લાગી ગયું। જૂના બધા બગડી ગયા, નવા બહુ હાઈ ક્લાસ મરચા। હાલો આપણે આગળ મળશું। હાલો આપણે આવી ગયા છીએ આપણી વાડીએ અને મરચાં ઉતારવાનું કામ હાલે છે। જો આ ફર્સ્ટ ક્વોલિટીના મરચાં છે, પહેલી વીણીના। આની ચટણી બહુ મસ્ત બને। આ બહારના વેપારી લઈ જાય, આપણા ઇન્ડિયામાં આપણે ન ખાઈ શકીએ, કારણ કે આના બહુ ઊંચા ભાવ હોય, બહુ ઊંચા ભાવ હોય, કારણ કે આ કોઈ લઈ ન શકે। આ મરચાં એવા ફર્સ્ટ ક્વોલિટીના મરચાં છે, જોઈ લ્યો। એક મરચું પણ સારું નહીં, એવી પહેલી વીણી અમારી ઉતરે છે। અને આપણે નાખીશી ક્યાં ખબર છે? પથારીમાં લઈ જવાય મોંઘા પડે એમ છે, મજૂરી ચડી જાય। એટલે કીધું તમે હે ને ભાઈ આપણે શેઢે નાખી દો। જો આ શેઢે હાયર કરી છે, આને સીધી કાંઈ વીણવાનું નથી, એમનેમ બધી ભારીયું બાંધીને અને જવા દેવાના છે। એટલે આ મરચાંના અમારા બજાર ભાવ છે આ સાલના 300થી માંડીને 500-600 સુધીના। એટલે અમે જે મજૂર નાખી મરચાં વીણવામાં એની મજૂરી થાય એમ નથી। જો આ મરચાં શેઢે આપણે નાખી દઈશી, ફૂંકાઈ જાય એટલે ભારીયું બાંધીને, નકર તો એને એવું મસ્ત મસ્ત કર્યું હોય પથારી એની, એમાં નાખી ફૂંકવી અને પછી ક્વોલિટી બનાવી, ત્યારે એ મરચાંના ભાવ સારા આવતા હોય। પણ આ સાલ એવું છે કે વરસાદ પડ્યો ને તો મરચીમાં બધાય મરચાં બગડી ગયા। એટલે અમારે આ મરચી પહેલી વીણી ઉતરી ગઈ છે અને હવે એ પથારી પહેલી પથારી કહેવાય એને। અમે લીલા મરચાં નહોતા તોડ્યા એટલે વરસાદના બધાય મરચાં બગડી ગયા। અને આ અમારે ઉતરી જાય છે મરચી, એટલે થોડીક વજન ઓછો થઈ જાય અને થોડોક વિકાસ થાય, બીજા 5 મરચાં વધારે લાગે, એટલે એ અમે મરચાં તોડી લીધા છે। અત્યારે મરચી તો સારી આપણે થઈ ગઈ છે, નકર વાયરસ જેવું દેખાતું, પણ હવે મરચીમાં કાંઈ વાંધો દેખાતો નથી, સુધરી જાહે। મને તો પહેલાં એવી બીક હતી કે હવે પૂરું થઈ ગયું મરચીનું કામકાજ, પણ ગુજરાત કૃષિ ક્રોપ સાયન્સની કાર્ગો કીટ આપણે છેટવી, એક રાઉન્ડ માર્યો અને એક હજી મારવાનો છે। 50% મસ્ત રિઝલ્ટ આવી ગયું છે અને બીજો રાઉન્ડ મારવાનો છે। જો કોઈને મારવી હોય તો રિઝલ્ટ સારા છે। કાર્ગો કીટ 10 પંપની કીટ આવે, 20 પંપની કીટ આવે। 10 પંપના 1300 રૂપિયા, એટલે 130 રૂપિયાનો પંપ થાય અને રિઝલ્ટ સારું છે, છાંટા જેવું છે, આમ અફેર જાય એવું નથી। કોઈને છાંટવી હોય તો કાર્ગો કીટ નામ છે, એટલે મરચીમાં એનું રિઝલ્ટ સારું છે। જો એના છોડવા મસ્ત મસ્ત થઈ ગયા, નકર તો હાવ બેવડી વળી ગઈ હતી, આપણને લાગે વાયરસ છે, પણ વાયરસ હતા નહીં, બહુ વાયરસ નહોતો। મરચી સારી દેખાવા માંડી છે, થોડુંક રિઝલ્ટ દેખાય છે અમને। જો આપણી મરચી છે, આ બાજુ જોઈએ એટલે થોડીક લાગે, પણ આમ ઊંધી જોઈએ આપણે સૂર્યપ્રકાશની સામે તો સારી દેખાય, મસ્તની, કાંઈ વાંધો નથી। અને હવે ફૂલડા ડીટિયા બધું આવે છે અને મરચામાં અડધા ઉપર તો પોતી ગયા છે।
પાછળ બહુ મરચાં નથી એટલે આજે મજૂર થોડાક જ જડ્યા છે. કીધું ઉતારી નાખો એટલે મરચી થોડીક હળવી થઈ જાય અને મરચાં મંડે લાગવા. જા પ્રમાણેની મરચી છે અમારી. પોરથી બહુ નબળી કહેવાય અમારી, 50% છે પોર. તો એટલી મરચી હતી, ઊંચાઈ એટલી આમાં પાટલામાં હાલી હગાતું નહોતું. થઈ રહે ભાઈ, ભગવાન દઈ રહે, પણ ઓણ પાછા ભાવ નથી. નકર અમારે આ બગાડ તમને બતાવ્યો એ 1200થી 2000 રૂપિયા સુધીના ભાવ હોય, પણ ઓણ તો 300થી 600 રૂપિયાના ભાવ છે. એટલે અમારી મજૂરી થાય એમ નથી. મજૂરને કીધું તમારે જોતા જ લઈ જાઓ, મજૂરી નહીં તો એ દાંત કાઢે. એ કે અમારે શું કરવા મરચાં. એટલે અમારે આ ફર્સ્ટ ક્વોલિટીના મરચાં ઉતરા છે, એના આવા ભાવ ગણાય. હાલો, જય જવાન જય કિસાન. આજનો આ બ્લોગ પૂરો કરશું. કાલે નવા બ્લોગ સાથે મળશું.